નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત શહેર એસઓજીની મોટી કાર્યવાહી. ખોટા સરકારી સિક્કા મારી બોગસ સોલ્વન્સી સર્ટિફિકેટ બનાવી કોર્ટમાં રજૂ કરનાર આરોપી ઝડપાયો. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કોર્ટમાં જામીન મેળવવા માટે ખોટા દસ્તાવેજો વાપરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચના અનુસાર સુરત શહેર એસઓજીના દ્વારા એક મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. સુરત એસઓજીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે અમરોલી વિસ્તારમાં એક આરોપી ખોટા દસ્તાવેજોના આધારે કોર્ટમાં જામીન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે આરોપી જાવેદ ખાન ઉર્ફે બલ્લી લંગડી હુસેન ખાન પઠાણને ઝડપી લીધો છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીએ ખોટા સરકારી સિક્કા મારીને બોગસ સોલ્વન્સી સર્ટિફિકેટ બનાવ્યું હતું. આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને તે કોર્ટમાં જામીન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આરોપી સામે પહેલા પણ વિવિધ ગુનાઓ નોંધાયા છે. તેના વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. એસઓજીએ આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.